ગઈકાલે રાત્રે ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શુક્રવારે દેવ દિવાળીએ રાત્રે 10:15 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। પાટણ, પાલનપુર, અંબાજી સહિત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આંચકાનો અનુભવ થયો હતો। ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર પાટણથી 13 કિલોમીટર દૂર શેવાળા ગામમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં 4.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। લાગ્યું તમને હાલ? અમે રસોડામાં હતા એટલે એકદમ રસોડાના વાસણને ખખડ્યા એટલે મેં મારા ઘરવાળાને કીધું એટલે કે આ તો ભૂકંપનો આંચકો છે એટલે અમે તરત દોડ્યા અને સોફાના કબાટના કાચને બધું એકદમ હલી ગયું એટલે ખબર પડી કે 10 સેકન્ડ સુધી આંચકો આવ્યો એટલે અમે ઘરની બહાર બધા નીકળી ગયા। અને પછી પાછા ગયા અંદર ગયા? પછી 10 મિનિટ બાદ અંદર જતા રહ્યા। શાંત થયું એટલે? હા, શાંત થયું એટલે। અનુભૂતિ થઈને શું લાગ્યું તમને હાલ? અમે ક્રિકેટ જોતા હતા 10-22 એકદમ પેલા પંખા બંધ હતા અને પંખા એકદમ ધ્રુજવા માંડ્યા એટલે મને કીધું કે ધરતીકંપ થયો એટલે અમે તરત દોડીને બહાર આવ્યા। જોયું તો એટલામાં બંધ થયું। 10-12 સેકન્ડ જેટલો ઓચકો આવ્યો છે મોટો। બીજું કોઈ નુકસાન થયું નથી। કોઈ નુકસાન ના એવું કોઈ નહીં। પંખા હલ્યા ખૂબ। હા, પંખા ખૂબ હલ્યા। કેટલી વખત આંચકો અનુભવાય છે? 10-12 સેકન્ડ જેટલું અંદાજે। શું થયું, કેવું લાગ્યું તમને હાલ? અમે ઢાબા ઉપર ઊંઘ્યા હતા, ત્યાંથી નીચે ઉતર્યા, એકદમ ભૂકંપનો આંચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા તો પછી થોડીક વારમાં જતો રહ્યા। બરોબર, કોઈ નુકસાની ખરું? ના, કોઈ જ નહીં।